રોજ આપના માધ્યમથી જણાવવાનું કે કચ્છ ભુજ મધ્યે દલિત અધિકાર મંચ દ્વારા તેમજ અન્ય સંગઠનો દ્વારા જ્યારે ડીએલઆર કચેરી મધ્યે જે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં ખેડૂતોનો મુદ્દો હતો, પ્રશ્નો હતા, એ બાબતે ત્યારે આપના માધ્યમથી કહેવું છે કે અહીંયા કચ્છ ભાજપના નેતાઓના કહેવાથી તેમજ ભાજપ સરકારના કહેવાથી આ જે ડીએલઆર શાખા જે છે એની કઠપુતળી બની અને જે કામ કરી રહી છે, લોકોના પ્રશ્નો માટે આ કચેરી નથી. કારણ કે આ કચેરીમાં કંપનીઓ હોય, કંપનીઓ માટે કંપનીઓના દલાલો થઈને કામ કરે છે. અદાણી હોય, ટાટા હોય, અન્ય પવનચક્કીઓ માટેની જે કંપની હોય કે અન્ય કોઈ પણ કંપની હોય, એની માપણી સીટો, એમના હુકમો જે પણ હોય છે કચેરીઓમાં બેસી, એસી વાળી ઓફિસોમાં બેસી અને બની જાય છે. પરંતુ જે નબળા અને મધ્યમ વર્ગના જે ખેડૂતો હોય છે, ખેડૂતો માટે અવારનવાર ધક્કા ખાવા પડે છે. ખેડૂતોને આ જાડી ચામડી વાળા અધિકારીઓ ધ્યાન આપતા નથી અને મન ફાવે એવા જવાબો આપી દે છે. જે બાબતે મારી પાસે એવા પુરાવા છે કે માંડવી તાલુકાનું ભાડિયા ગામ છે. ભાડિયા ગામમાં એક ખેડૂત 2007માં માપણી કરવા માટે ફી ભરેલી, જેને આજે 17, 18 વર્ષ થઈ ગયા હોવા છતાં પણ આ લોકો માપણી ન કરતા હોય તો આ એક મોટી દુઃખદ અને ગંભીર બાબત છે. કારણ કે આ લોકોને પૈસા મળતા હોય કે એમની ખીચામાં પ્રસાદી મળતી હોય તો આ લોકો કામ કરે છે. તો આપના માધ્યમથી કહેવું છે કે ગુજરાતના મુખ્યમંત્રી એવી વાત કરતા હોય કે આપણે ગુજરાત રાજ્યમાં મહેસૂલ વિભાગમાં કદાચ એ લોકો કહેતા હોય કે ભ્રષ્ટાચાર મોટું થઈ રહ્યું છે, આમાં વધારે વહીવટ ચાલે છે એવું, તો એમને મારા મુખ્યમંત્રીને કહેવું છે કે કચ્છમાં આવો અને કચ્છમાં જે સર્વે ભવનની કચેરી છે, એમાં મોજણી ભવનની કચેરી છે, એમાં શું ચાલી રહ્યું છે. આ કારણ કે મોજણી ભવન નથી, આ રૂપિયાની મોજણી ભવન છે. રૂપિયાની મોજણી આ કચેરીમાં થાય છે. એટલે આ મોજણી ભવન જમીનની નથી, રૂપિયાની મોજણી ભવન છે. તો આ બાબતે તપાસ થાય અને લોકોના કામ થવા જોઈએ. બીજી વાત કરું કે આ ઓફિસનું સમયગાળો શું છે એ બાબતે પણ ખુલાસો કરવામાં આવે અને આ બાબતે જે દેસાઈ સાહેબ છે, જે અધિકારી છે સર્વે ભવનના, એમને કહેવા માંગુ છું કે આપની નીચેના જે કર્મચારીઓ છે, જે પગાર લે છે પ્રજાના ટેક્સનું, પરંતુ પ્રજા માટે જે કામ કરવું જોઈએ કામ નથી કરતા. તે બાબતે આપ પણ આ લોકોને સૂચના આપો અને લોકોના ખેડૂતોના પ્રશ્નોનો હલ થાય, ખેડૂતોના પ્રશ્નોનો સમયસર નિકાલ થાય, એવી આપના માધ્યમથી મારી માગણી છે.